જય માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ કચ્છી ખારી ભાત। આ રેગ્યુલર મસાલા છે, પછી આ ખડા મસાલા છે, લીમડાના પાન છે, આ તમાલપત્ર છે, એક મરચું છે, એક ટમેટું અને સિંગદાણા, પછી આ ડુંગળી બટેકા બે ભેગા સુધારી લીધા છે અને આ ભાત ધોઈને લઈ લીધા છે અને આ નમક અને આમાં 1.5 કળશીઓ પાણી નાખવાનું છે। હવે હું એ બધું તમને હમણાં વઘારું પછી જોવો। મેથી તો ખાસ નાખવાની, 4-5 દાણા મેથીના નાખશું એટલે ભાત વાયડા નહીં પડે। જો મિત્રો, મેથી હવે આવી ગઈ છે। પછી હવે નાખવાના જીરું નાખવાનું 1/2 ચમચી, 1/2 ચમચી રાઈ નાખવાનું, ગેસ ધીમો કરી દેવાનો। પછી એમાં તમાલપત્ર નાખવાનું, લીમડો, પછી 4 તીખા, 4 લવિંગ, 1 બાદિયું, પછી આ સિંગના બી, હવે એમાં 1/2 ચમચી હિંગ નાખવાની, ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું। આમાં અત્યારે નાની 1.5 ચમચી અમે મીઠું નાખશું, પછી એને મિક્સ કરી લેવાનું। તેલ વધારે પ્રમાણમાં રાખવાનું, અત્યારે મેં 5 પાવરા તેલ લીધું છે। થોડાક ડુંગળી બટેકા સોતળાય પછી બધા મસાલા કરવાના। હવે આ ભાત ધોયેલા છે એ અંદર નાખી દેવાના, તેલમાં શેકવાના ભાતને। મેં અત્યારે 4 જણા પૂરતા લીધા છે। ગેસ ધીમો કરી દેવાનો। મસાલા કરતી વખતે ગેસ ફાસ્ટ રાખો। આ ટમેટા છે, મરચાં, હવે એમાં લાલ મરચું નાખવાનું, જેટલું તમે તીખું ખાતા હોય એટલું નાખવાનું। અમે 2 ચમચી નાખ્યું। ગેસ ધીમો કરી દેવાનો। ભાતને સારી રીતે તેલમાં ચડવા દેવાના છે। 1 ચમચી ધાણા જીરું, આ મસાલો છે 1 ચમચી નાખવાનો। જો તમારે આ મસાલાનું જોતું હોય રેસીપી તો તમે મને કમેન્ટ કરજો કયો મસાલો અમે નાખ્યો। હવે આ બરાબર તેલ માથે આવે થોડુંક એટલે પાણી નાખી દેવાનું। જોઈ શકો છો તેલ બધું માથે આવે છે। હવે એમાં પાણી નાખવાનું।
દોઢ કળશીઓ પાણી નાખવાનું, ભાત ઝાઝા છે એટલે. કોથમીર નાખવાની ઉપરથી. આ કચ્છી ખારી ભાત બહુ જ ટેસ્ટી લાગે. હવે આને બંધ કરી દેવાનું. આને 6 સીટી પાડવાની છે, તેથી ભાત કાચા ન રહી જાય. જો મિત્રો, આપણા ખારી ભાત બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.